પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જેમણે ચીફ ઓફિસરને કરી કાચિંડા સાથે સરખામણી. ચીફ ઓફિસર હિરલ ઠાકરની કાચિંડા સાથે સરખામણી કરી. પાટણના જિલ્લા સંકલનની બેઠક બાદ ધારાસભ્યએ ચીફ ઓફિસર ઉપર આરોપ લગાવ્યો. પાટણના નવા બસ સ્ટેશનમાં વિવાદિત બીયુ પરમિશનને લઈને ચીફ ઓફિસર ઉપર તેમણે પ્રહાર કર્યા. બીયુ પરમિશન આપવા માટે ચીફ ઓફિસરે આર્થિક લેતી દેતીનો આરોપ લગાવ્યો છે. ચીફ ઓફિસર હિરલ ઠાકરે બીયુ પરમિશનમાં સહી કરતા પહેલા આરોપી ચીફ ઓફિસર તેવું કિરીટ પટેલે કહ્યું. પાટણના ચીફ ઓફિસર જે રીતે કાચંડાથી પણ વિચિત્ર છે, વારંવાર એ કલર બદલે છે અને પોતાની જાતને નિષ્ઠાવાન હોવાનો દાવો કરે છે. આજે ચીફ ઓફિસરના પગ નીચે રેલો આવ્યો છે. આજે કલેક્ટર શ્રીએ સૂચના આપી છે કે જવાબદાર સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને ખોટી રીતે કોઈ પણ સરકારી અધિકારી પબ્લિક સર્વન્ટ તરીકે કોઈને ગેરકાયદેસર લાભ કરાવવાના હેતુથી ખોટી મંજૂરી આપે, કાગળ ઉપર ખોટું કરે તો એ ફોજદારી ગુનો બને છે. એન્ટી કરપ્શન એક્ટ નીચે પણ આ ગુનો બને છે. એટલે એ પ્રમાણે કાર્યવાહી કરી અને ગુનો નોંધવા માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી છે. પરંતુ હવે ચીફ ઓફિસર એ બીજા લોકોની સામે ગુનો નોંધવાની વાત કરે છે. ખરેખર તો આની અંદર પહેલા નંબરના આરોપી જેને સહી કરી છે ચીફ ઓફિસર આવે છે. એટલે આગામી સમયની અંદર નામદાર કોર્ટની અંદર પણ સેશન્સ કોર્ટની અંદર અમે દાવો કરવાના અને પિટિશન કરવાના છે. અને અગાઉ જે પણ લોકોએ ભારતીય જનતા પાર્ટીના અને અમારા કોંગ્રેસના લોકોએ જે અરજી આપી છે એના આધારે કાર્યવાહી કરવાના છે.